તો બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણમાં 64.46% મતદાન થયું. 2020માં મતદાન 56.9% હતું. આ પાછલા તબક્કા કરતાં 7.50%નો વધારો દર્શાવે છે. 18 જિલ્લાની 121 બેઠક પર 1314 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું. બિહાર પોલીસ અને સીઆરપીએફના 4 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે 45,000થી વધુ બૂથ પર શાંતિપૂર્ણ મતદાન. વિવિધ પાર્ટીના નેતાઓએ જીતના દાવા કર્યા. બિહારના લખીસરાયમાં નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના કાફલા પર હુમલો થયો. વિજય સિંહાના કાફલાની કારનો કાચ તોડી નાખવામાં આવ્યો. સારણમાં ઉમેદવાર અને લોકો વચ્ચે બબાલ થઈ. ઉમેદવાર ડોક્ટર સત્યેન્દ્ર યાદવ અને લોકો વચ્ચે બબાલ થતા ડોક્ટર સત્યેન્દ્ર યાદવની કારમાં પણ તોડફોડ કરવામાં આવી. બિહાર ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા. કહ્યું, આરજેડી અને કોંગ્રેસ જ એકબીજાના ટાંગા ખેંચી રહ્યા છે. આરજેડીના જંગલરાજે બિહારના લોકો પર હુમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિહારીઓ કહી રહ્યા છે કે ફરી એકવાર એનડીએ સરકાર ઘૂસણખોરો આપણી આસ્થાનું અપમાન કરી રહ્યા છે. સીતામઢીમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વિપક્ષ પર પ્રહાર કર્યા. કહ્યું, આરજેડીના શાસનમાં ગુંડાઓ અને ગુનેગારો બંદૂકો સાથે બેફામ હતા. દરેક વ્યક્તિ અસુરક્ષિત અનુભવતો હતો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ બિહાર ચૂંટણી મુદ્દે કહ્યું કે લાલુ રાજમાં લોકોનું શોષણ થયું. ભય, ભ્રષ્ટાચાર અને ભૂખે લાલુ યાદવ સરકારની ઓળખ હતી. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ બિહારમાં પહેલાથી હાર સ્વીકારી લીધી. લોકો માછલી મારવાથી અને જલેબી બનાવવાથી મત નથી આપતા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે મતદાન કર્યા બાદ કહ્યું કે દૂર દૂર સુધી તેજસ્વી મુખ્યમંત્રી બને તેવી કોઈ શક્યતા નથી. બિહારનું પરિણામ ઐતિહાસિક હશે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે બિહારમાં એનડીએની સરકાર બનશે. જે પોતાની જાતને નાયક સમજે છે તેઓ ભ્રમમાં ના રહે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે બિહારની ચૂંટણી પર કહ્યું કે હું બિહારના લોકોને લોકશાહીના આ તહેવારમાં ભાગ લેવા વિનંતી કરું છું. એ ખાતરી છે કે સરકાર બનશે અને નીતિશ કુમાર સીએમ હશે. સીએમ યાદવે કહ્યું કે જનતા વિકાસ ઈચ્છે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની ચૂંટણી દરમિયાન હરિયાણાની ચૂંટણી લાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોહન યાદવે કહ્યું કે કોઈને રાહુલ ગાંધીના દાવાઓમાં રસ નથી. અગાઉ તેણે ઈવીએમ અંગે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ તેના દાવાને ફગાવી દીધા. ભોજપુરી ગાયિકા અને અલીનગરથી ભાજપના ઉમેદવાર મૈથિલી ઠાકુરે મતદાન કર્યું. કહ્યું, મને અત્યારથી વિજયનો અનુભવ થઈ રહ્યો છે. અમે ચોક્કસ જીતીશું. તો મતદાન કરી લાલુ યાદવે પોસ્ટ કરી કહ્યું, તાવડી ઉપર રોટલી પલળતી રહેવી જોઈએ, નહીતર બળી જાય છે. 20 વર્ષ બહુ થયા. હવે યુવા સરકાર અને નવા બિહાર માટે તેજસ્વી સરકાર અતિ આવશ્યક છે. સુપ્રીમ કોર્ટે મલ્ટીપ્લેક્સમાં મૂવી ટિકિટ અને ખાવા પીવાના ઊંચા ભાવો પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો સિનેમા હોલ ખાલી થઈ જશે. મલ્ટીપ્લેક્સ એસોસિએશનની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે મલ્ટીપ્લેક્સે કિંમતો નક્કી કરવી પડશે. લોકો ફિલ્મનો આનંદ લઈ શકે તેવી કિંમતો રાખો. જસ્ટિસ નાથે કહ્યું કે તમે પાણીની બોટલ માટે 100 રૂપિયા અને કોફી માટે 700 રૂપિયા વસૂલો છો. મલ્ટીપ્લેક્સ એસોસિએશનના વકીલે દલીલ કરતા કહ્યું કે તાજ હોટલમાં પણ 1000ની કોફી વેચાય છે. જસ્ટિસ નાથે કહ્યું કે આવા ભાવ હશે તો સિનેમા હોલ ખાલી થઈ જશે. તો મુકુલ રોહતીગે કહ્યું કે લોકો સામાન્ય મલ્ટીપ્લેક્સમાં જઈ શકે. જસ્ટિસ નાથે કહ્યું કે અહીં કોઈ સામાન્ય મલ્ટીપ્લેક્સ બચ્યા જ નથી. માઉન્ટ આબુમાં મહિલાના ગળામાંથી હારની લૂંટ. મહિલાનો હાર છીનવીને બાઇક ચાલક ફરાર. માઉન્ટ આબુના તિબેટિયન બજારમાં હાર લૂંટવાની ઘટના કેમેરામાં કેદ. ડોગ બાઇટના વધતા કિસ્સાને લઈને કૂતરા માટે 2 હોસ્ટેલ બનાવવા એએમસીનો નિર્ણય. કૂતરા કરડે ત્યારે 15 દિવસ કૂતરાને હોસ્ટેલમાં રાખવામાં આવશે. કૂતરા નોર્મલ થયા બાદ જે તે સ્થળે પરત છોડવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકામાં ઇજનેર વિભાગમાં નવી 636 જગ્યા ભરવામાં આવશે. ઝોન કક્ષાએ કામગીરી વધતા નવી ભરતી કરાશે. એડિશનલ સિટી ઇજનેરની 7 જગ્યા ભરવામાં આવશે. તો ડેપ્યુટી સિટી ઇજનેરની 17 જગ્યા પર ભરતી થશે. આસિસ્ટન્ટ સિટી ઇજનેરની 48 જગ્યા ભરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના પુનરાજપણની મુલાકાત લીધી. હર્ષ સંઘવી 30 આઈપીએસ સાથે કચ્છના પ્રવાસે છે. સરહદી ગામડામાં પાયાની સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ કહ્યું કે સિનિયર આઈપીએસને કાર્યક્રમમાં જોડવામાં આવ્યા છે. પ્રવાસ દરમિયાન મને 4 ગામની જવાબદારી મળી છે. હોટેલ કે સર્કિટ હાઉસમાં રોકાણ નહીં કરીએ. આઈપીએસ અધિકારીઓ વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. અધિકારીઓએ ઇન્ડો-પાક બોર્ડર વિસ્તારની મુલાકાત લીધી. અધિકારીઓએ કુંડાળિયા ગામની પણ મુલાકાત લીધી. સુઈગામ ભરડવા ગામની મુલાકાત લઈ અધિકારીઓએ ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો. નિર્લિપ્ત રાય અને તરુણ દુગ્ગલે મુલાકાત લીધી હતી. આરવી અંસારી અને રાઘવેન્દ્ર વત્સે પણ મુલાકાત લીધી. પાટણમાં ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેને સમાજના જ લોકોને લુખ્ખા કહી પ્રહાર કર્યા છે. કહ્યું, સમાજના કાર્યક્રમ માટે દાન નથી આપતા. સમાજ માટે શું કર્યું તેનો જવાબ માંગવાનો સમય આવી ગયો છે. મહાદેવ ભારતીના આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા. મહાદેવ ભારતીના આશ્રમમાં આવવાની મનાઈ. ગુરુ હરિહરાનંદ બાપુએ આ નિર્ણય લીધો. ગઢડા નગરપાલિકા પ્રમુખ હિતેશ પટેલે વ્યવસાયિક કારણોસર રાજીનામું આપ્યું. નગરપાલિકાને પૂરતો સમય ફાળવી ન શકતા રાજીનામું. હિતેશ પટેલે 6 મહિનામાં રાજીનામું આપવા તર્ક વિતર્ક. અરવલ્લી જિલ્લા કલેક્ટરે એસઆઈઆર મામલે કહ્યું કે જિલ્લામાં કુલ 1048 બીએલઓની કામગીરી. 123 બીએલઓ સુપરવાઇઝર સીધી નજર રાખશે. રાજકોટમાં રૂખડિયાપરામાં બુટલેગરના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી. રાજેશ ઉર્ફે ડોનિયા પર મારામારી સહિતના ગુના છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ કાર્યવાહી કરાઈ છે. રોડ રસ્તાને લઈ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું કે મટીરીયલ ખરાબ વાપરતા રસ્તા બિસ્માર બને છે. અધિકારીઓને સ્થાનિક નેતાઓ દબાણ કરે છે. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે અધિકારીઓની પણ કોઈ મજબૂરી હશે. પારદર્શક વહીવટના કારણે પરિણામ નથી મળી રહ્યા. નેત્રંગ મૂવી રોડને લઈ સાંસદે સવાલો ઉઠાવ્યા હતા. નડિયાદમાં ખરાબ રોડ રસ્તાને લઈ એમએલએ પંકજ દેસાઈએ ચીમકી ઉચ્ચારી. ચાલુ સભામાં આરએનબીના એન્જિનિયરને સ્ટેજ પર બોલાવી કહ્યું કે જો રોડ તૂટ્યો તો તમે સસ્પેન્ડ થશો. વલસાડમાં ખાતમુહૂર્ત કરવા બાબતે પાલિકાના કાઉન્સિલર કોંગ્રેસ કાર્યકર વચ્ચે બોલાચાલી થઈ. ભાજપ કાઉન્સિલર સુનિલ યાદવ સામે ફરિયાદ દાખલ થઈ. કોંગ્રેસ કાર્યકર મીત દેસાઈને ધક્કો માર્યાનો આરોપ છે. બનાસકાંઠાના અમીરગઢમાં આદિવાસી સમાજની બેઠક મળી. આવતીકાલે સીએમને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. 17 નવેમ્બરે શાળાઓને તાળાબંધી કરવા નિર્ણય કરાયો છે. રાજ્યમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાશે. વડાપ્રધાન મોદી ઉજવણીમાં હાજરી આપશે. 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરાશે. ગુજરાત હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત મળી. હાઈકોર્ટે આસારામને 6 મહિનામાં જામીન આપ્યા. હૃદયની બીમારીની સારવાર માટે જામીન માંગ્યા હતા. રાજ્યમાં ધોરણ 9 થી 12માં શિક્ષકોની ઘટ યથાવત. બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું પણ શિક્ષકો ન મળ્યા. માધ્યમિક વિભાગમાં 2700 શિક્ષકોની ઘટ છે. અમરેલીના બગસરામાં જનતાનું ખાડાપુરો અભિયાન. ચેમ્બર ઓફ કોમર્સ અને લોકોએ મળી ખાડા પૂર્યા. રજૂઆત છતાં પાલિકાએ કામગીરી ન કર્યાનો આક્ષેપ છે. મહેસાણાના વિસનગરમાં બોકરવાડામાં પંડિત દીનદયાળ આવાસ યોજનામાં આવકનો ખોટો દાખલો બનાવી કૌભાંડ કરવામાં આવ્યું. વિષ્ણુ આચાર્યએ આવકનો બોગસ દાખલો બનાવ્યો. ભાવનગરના સિહોરમાં ખેડૂતે આપઘાત કર્યો. રબારિકા ગામના ખેડૂતે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. કમોસમી વરસાદને લઈ કોંગ્રેસ નેતાઓએ બળદગાડામાં બેસી વિરોધ નોંધાવ્યો. સાવરકુંડલા કોંગ્રેસે પ્રતિક ધરણા સાથે રેલી યોજી. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ આમાં જોડાયા. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશે કહ્યું કે જિલ્લામાં પાક નુકસાન સર્વે માટે 102 ટીમ બનાવવામાં આવી હતી. સર્વેની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ રાજ્ય સરકારને મોકલ્યો છે.
અમરેલીમાં ખેતી બચાવો સત્યાગ્રહ બચાવો સંમેલન યોજાયું. લીલિયામાં કમોસમી વરસાદને લઈ કોંગ્રેસનું સંમેલન છે. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની આ સંમેલનમાં માંગ ઉઠી. દેવા માફીની માંગ સાથે સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ. 13 નવેમ્બરે દ્વારકામાં યાત્રાનું સમાપન થશે. મોરબીમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર પાઠવી સંપૂર્ણ દેવા માફીની માંગ કરી છે. અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો. વરસાદમાં પલળી ગયેલી મગફળીને સળગાવી નાખી. જાબાળ ગામના ખેડૂતનો વિડીયો વાયરલ થયો છે. ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતના હાલ બેહાલ. ખેડૂતોએ કહ્યું કે સરકાર ખેડૂતોની બહારે આવવામાં વિલંબ કરી રહી છે. સરકાર વહેલી તકે રાહત પેકેજ જાહેર કરે. ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી કમોસમી વરસાદથી થયેલ નુકસાનીની સહાય ચૂકવશે. આશરે 1200થી વધુ ખેડૂતોને ઉદ્યોગપતિ સહાય કરશે. ગીર સોમનાથના ઉનામાં ખેડૂતનો આપઘાત. આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવીએ ખેડૂત પરિવારની મુલાકાત લીધી. ઈશુદાન ગઢવીએ પરિવારને સાંત્વના પાઠવી છે. અમદાવાદના જુંડાલ સર્કલ વૈષ્ણોદેવી પાસે અકસ્માત થયો. બસ પાછળ ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે. કચ્છના અબડાસા પાસે એસટી બસ પલટી જતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્વેલર્સે મહિલાને ખેંચીને દુકાનની બહાર કાઢી મૂકી. રાણીપા જ્વેલર્સની દુકાનમાં બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં યુવકનું અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ. એમએલએ પીકે પરમારના મળતિયાઓ પર અપહરણનો આક્ષેપ છે. રાજકોટમાં ઘરના નોકરે ચોર નીકળ્યા. બંગલામાંથી 9 લાખના દાગીના રોકડની ચોરી કરી. ક્રાઇમ બ્રાન્ચે બંગલામાં કામ કરતા પુરુષ મહિલાએ ધરપકડ કરી. રાજકોટમાં પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે 3 ઝડપાયા. નરેન્દ્રસિંહ જાડેજા, પરેશ શાહ, આશીષ ભટ્ટની ધરપકડ. 2.96 ગ્રામ એમ્બરગ્રીસ સહિત 2.97 કરોડનો મુદ્દામાલ જપ્ત. ભાવનગરમાં બાળકી તરછોડવા મુદ્દે ખુલાસો થયો કે આ 5મી બાળકી જન્મતા તરછોડી દીધી. તરછોડનાર દંપતી બોટાદના ગઢાડી ગામનું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં મંદિરમાં ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા. રૂડનાથ મહાદેવ કાળી માતાના મંદિરે ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી તપાસી આરોપીને ઝડપી પાડ્યા છે. પુરી અમદાવાદ ટ્રેનમાંથી પોલીસે 10.82 લાખનો ગાંજો ઝડપ્યો. રિઝર્વેશન કોચની વચ્ચેના ભાગમાંથી ગાંજો ઝડપાયો છે. રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વલસાડમાં કોલ્ડ સ્ટોરેજમાંથી ડ્રગ્સ ઝડપાયું. કોલ્ડ સ્ટોરેજમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો અને કોલ્ડ સ્ટોરેજને સીલ કરી કાર્યવાહી કરાઈ છે. સુરતના ભેસ્તાનમાં બંધ ફ્લેટમાંથી નઝીર અહમદની લાશ મળી આવી. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી. હત્યા કે આત્મહત્યાની દિશામાં પોલીસની તપાસ. રાજકોટના કૃષ્ણા વોટર પાર્કના માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ. હર્બ એલિમેન્ટ્સ કંપનીના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી. માલિક હરિભાઈ સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત. ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની આગાહી કરવામાં આવી છે.